સુરતના ઝીંગા તળાવ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ સાથે જે જમીન ખાલી કરાવવામાં આવી છે જેમાં ગભેણી ગામમાં ભૂમાફિયાઓએ આ જમીન પચાવી પાડી હતી અને દાદાનું બુલડોઝર ફરતા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો। રૂપિયા 41 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે। તો આ કામગીરી કરવામાં આવી હતી। 55,000 ચોરસ મીટર જમીન ઉપર માફિયાઓનો કબજો હતો। ગેરકાયદે ઝીંગા તળાવો તાણી બાંધવામાં આવ્યા હતા। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ અંગે ફરિયાદ પણ કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી। સંવાદદાતા રાબિયા સાલી ફોનલાઈન પર જોડાયા છે। રાબિયા, ઝીંગા તળાવો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, શું વિગત? સુરતમાં જે ગભેડી ગામ સ્મિતા, ત્યાં ગભેડી ગામની સરકારી પડતર જે જમીન છે તેના ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવે છે। ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરતા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયક દ્વારા કલેક્ટર ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તળાવો અંગે જે ગેરકાયદેસર ઝીંગા તળાવ અંગે ફરિયાદો કરવામાં આવી હતી। કડક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી, જેને પગલે સુરત જે પોલીસ તંત્ર છે એ હવે એક્શનમાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજિત 55,000 જે ચોરસ મીટર રહેશે તો એની જે સરકારી જમીન હતી, હાલની જેની બજારની કિંમત 41.25 કરોડની છે, તેની ઉપર કબજો કરવામાં આવ્યો હતો। ત્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવો તેની ઉપર બનાવવામાં આવ્યા હતા, જેને શહેરના ઉધના વિસ્તારની ગભેડી ગામની જે સરકારી પડતર જમીન કહેવામાં આવી રહી છે તેની ઉપરથી આ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને 443 વાળવડિયા સરકારી જમીનને હવે મુક્ત કરાવવામાં આવી છે। તે કહી શકાય કે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર જે ઉધનાના મામલતદાર એ નાયક છે તેમની ટીમ દ્વારા આ મેગા ડિમોલિશન જે છે એ ગામમાં હાથ ધરવામાં આવ્યું અને સરકારી જમીન ઉપરના જે દબાણો છે એ દૂર કરવામાં આવ્યા છે। જી રાબિયા, આભાર આપનો। તો આ સાથે જ ગભેણી ગામમાં ભૂમાફિયાઓએ આ જે જમીન પચાવી પાડી હતી અને તેને જ લઈને દાદાનું બુલડોઝર ફરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ઝીંગા તળાવો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવી હતી।